મહીસાગર જિલ્લા આયોજન મંડળની એક મહત્વપૂર્ણ બેઠક લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી। પ્રભારી મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ₹875 લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। મંજૂર થયેલા કામોમાં જિલ્લાના 6 તાલુકાઓ માટે ₹800 લાખ અને 3 નગરપાલિકાઓ માટે ₹75 લાખનો સમાવેશ થાય છે। આ નિર્ણય જિલ્લામાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે એક નોંધપાત્ર પગલું છે। આયોજન મંડળની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 12 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાયેલી અગાઉની બેઠકની કાર્યવાહી નોંધને બહાલ રાખવામાં આવી હતી। ઉપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જોગવાઈઓ હેઠળ વર્ષ 2025-26 માટે તાલુકા અને નગરપાલિકા કક્ષાએ નવીન આયોજન કરવા અંગે ચર્ચા થઈ હતી। બક્ષીપંચ જોગવાઈ હેઠળ વર્ષ 2025-26નું નવીન આયોજન પણ મંજૂર કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ મંજૂર કરાયેલા કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેથી કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય। ત્યારે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી। વર્ષ 2025-26 માટે 15% વિવેકાધીન જિલ્લા કક્ષા જોગવાઈ અને 51% વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળના આયોજન અંગે પણ સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। કાર્યવાહક આયોજન સમિતિઓમાં કામ રદ કરવા કે તેમાં ફેરફાર કરવાના નિર્ણયોને બહાલી આપવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ પટેલ, ધારાસભ્ય કુબેર ડિંડોર, માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, ગુલાબસિંહ ચૌહાણ, કલેક્ટર અર્પિત સાગર, અગ્રણી દશરથ નિવાસી, અધિક કલેક્ટર સીવી લટા, તાલુકા પંચાયત પ્રમુખો સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।